તો એમાં પ્રેક્ટિસ બુક, કઈ બુક? અને પ્રેક્ટિસ બુક ની અંદર આપણે સ્વાધ્યાય 2 અને એમાં ક્વેશ્ચન નંબર 14 કહેવાય એને અને 14 પણ કહેવાય. એમાં સૌથી પહેલો સવાલ છે, તમને એક ગ્રાફ આપ્યો છે આ રીતે અને એમાં ગ્રાફ કંઈક આ રીતે અધર જ છે અને ગ્રાફ છે y બરાબર p of x નો અને પૂછ્યું છે કે px ના શૂન્યો કેટલા? અહીંયા px ના શૂન્ય શું થશે? કારણ કે x ને તો બિચારું કશે ટચતું નથી એટલે સ્પર્શ કરતું. ક્લિયર? સેકન્ડ, હવે અહીંયા કહ્યું છે કે p of x, સેકન્ડ ક્વેશ્ચન, ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d નું એક શૂન્ય શૂન્ય છે એટલે આલ્ફા બરાબર, તો બાકીના બે શૂન્યનો ગુણાકાર શોધવાનો છે. આલ્ફા 0 છે તો આપણે બે શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા શું આવશે? હવે આ 0 થઈ જશે. કેમ? આલ્ફા શું છે? બીટા ગેમા કઈ નહીં પણ આ 0 થઈ જશે કારણ કે એમાં આલ્ફા છે. સી અપોન એ, તો બે શૂન્યનો બાકીના બે શૂન્યનો ગુણાકાર શું આવશે? વેરિફિકેશન ચાલુ રાખજો ને, તમને ખબર પડે કે સર સાચું ભણાવે છે ને. ત્રીજો ક્વેશ્ચન, નીચે આપેલા આલેખમાં x બરાબર py છે. જો py હોય અને ગ્રાફ તમને કંઈક આ રીતે આપે છે તો શૂન્યોની સંખ્યા કેટલી? એક ને? 1 2 3 ને આ 4. હમણાં સુધી આપણે x અક્ષ પર જોતા હતા, અહીંયા કેમ આ જોયું? એક્ઝેક્ટલી અહીંયા કૌંસમાં py માં y ચલ આપ્યો છે અને y ચલ આપ્યો હોય ત્યારે ચાલવાનું શાના પર? y પર. એને જ કીધું કે y ચલ. કહા ચલ? શૂન્યો કેટલા? ખતમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોર્થ વાળો ક્વેશ્ચન એવું કહે છે કે ભાઈ y બરાબર p of x એટલે કયો અક્ષ જોવાનો આપણે? x અક્ષ. x અક્ષ પર કંઈક આ રીતે છે, y બરાબર p of x. કેટલા શૂન્ય આવશે? 1 1 2 અને 3 શૂન્ય. કેટલા શૂન્ય? હજુ આમાં કોઈને કોઈ પ્રશ્ન? હવે અહીંયા કહ્યું છે પાંચમું, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર 4 છે એટલે શૂન્યનો સરવાળો આલ્ફા બીટા પણ 4 છે, શૂન્યનો ગુણાકાર બી 4 છે. તમારો શું વિચાર છે? એ દ્વિઘાત બહુપદી શોધવાની છે. એ દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું આવશે? px બરાબર x સ્ક્વેર માઇનસ, હવે તો તમને આ મોઢે શું દાંતે થઈ જવું જોઈએ, જીભે, કાને, નાકે. આમાં કોઈને ડાઉટ છે? તમે મને ગભરાઈ નાખશો જો આમાં ડાઉટ હોય તો. છઠ્ઠું, જેના શૂન્યો 7 અને 4 છે. જો આમાં છે ડિફરન્સ સમજવાનો પરીક્ષામાં. શૂન્ય આપ્યા છે, ઉપર શૂન્યનો સરવાળો અને ગુણાકાર હતો. શૂન્ય એટલે આલ્ફા 7 છે ને બીટા કેટલા છે? 4 છે ને. તેવી દ્વિઘાત બહુપદી શોધવાની છે એટલે પહેલા આપણે તો આલ્ફા પ્લસ બીટા શોધવું પડે. 7 પ્લસ 4 કેટલા થશે? આલ્ફા ઇન્ટુ બીટા ફાઇન્ડ કરવું પડે. 7 ઇન્ટુ 4 એટલે 20 ને. હવે મારે મારું સૂત્ર જે છે દ્વિઘાત સમીકરણ શોધવાનું એ મારે અહીંયા લખવું પડશે. તો એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા. એની ડાઉટ? આગળ વધીએ. કયો નંબર આવ્યા? 7th. હવે દ્વિઘાત બહુપદી p of x, એક્સ સ્ક્વેર માઇનસ 3x વત્તા 2 શૂન્યનો ગુણાકાર. આ તો હું કરાવી જ નહીં શકું. હવે બહુ અઘરો સવાલ છે, કહેતા બી નથી કે સર અમે કરી નાખીશું. થઈ જશે ને? શું આવશે શૂન્યનો ગુણાકાર? c અપોન a એટલે 2 અપોન 1 એટલે આન્સર શું આવશે? 2. રાઈટ? 2. 8th વાળો ક્વેશ્ચન જુઓ. 8 p of x, આ તો એનાથી ભયંકર છે. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. તમારે આલ્ફા ઇન્ટુ બીટા શોધવાનું છે. શું આવશે? c ના છેદમાં a શૂન્યનો ગુણાકાર
હજુ બી ઘણા કે જે કહાં સે આયા, ક્યું આયા, કેસે આયા. હવે 9th નંબરનો ક્વેશ્ચન થોડો જોઈશું આપણે, થોડો નહીં પૂરો જ જોઈશું. p of x x² પ્લસ 51x માઇનસ 150 ના બે શૂન્યોની સંજ્ઞા કઈ છે? જો બે શૂન્યો એની સંજ્ઞા કઈ? તો પહેલા યાદ રાખજો, અહીંયા શું છે? માઇનસ. લાસ્ટમાં માઇનસ હોય, આ સ્પ્લિટિંગ મેથડ છે. લાસ્ટમાં માઇનસ હોય એના અવયવ પાડીએ તો એક પ્લસ આવશે ને એક શું આવશે? એટલે શૂન્ય પણ કેવા આવશે? પ્લસ અને એટલે વિરોધી સંજ્ઞા આવશે. અંદર ઓપ્શનમાં એવું કંઈક છે? શું છે? વિરોધી સંજ્ઞા. ખબર પડે ને? એટલે આની સંજ્ઞા કઈ આવશે? પ્લસ અને, કારણ કે આપણે બાદબાકી કરવાની હોય એટલે સંજ્ઞા વિરોધી આવશે. કેવી સંજ્ઞા આવશે? વિરોધી સંજ્ઞા. હવે દાખલો પણ ગણાવી દો એટલે તમને ખ્યાલ આવે. 51 ને એવી રીતે કોઈ અવયવ પડશે આપણી પાસે 150 ના? નહીં પડે. 17 તાલી 51 ને 5 દુ 10. સર 15 છે. 150 5 તાલી 15, 5 પચાસ 25 5 તાલી 15 નહીં થાય. 5 પચાસ 25 નહીં. 5 તાલી 15 દુ 30. જોડી બનવાની એટલે આપણે આના પરથી અઝ્યુમ કરવાનું છે. ક્લિયર? હસ, હું બચી ગયો. p of x ax² પ્લસ bx પ્લસ a નોટ ઇક્વલ ટુ 0, આલ્ફા ને બીટા શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા. આ સૌથી અઘરો ક્વેશ્ચન છે. આલ્ફા પ્લસ બીટા જોયું? કેટલું પાક્કું કરી નાખ્યું તમારું. 11th નંબર. પેલા તો શ્વાસ નીકળી ગયા. આનો આલેખ ખાલી ગયા હશે. હવે આ તો આવડું જ નહીં તો હું કૂદી જઈશ આ બેન્ચ પરથી. નીચે તરફનો ખુલ્લો વક્ર. ઓસ્કાર એવોર્ડ મળશે તને. મેં શું જોવા કહેલું? અહીં પ્લસ સાઇન છે. પ્લસ સાઇન હોય તો ઉપર તરફ ખુલ્લો વક્ર કેવા આવશે? કેટલો ખુશ થઈ ગયો. નવા કપડા સીવડા લાગ્યો, ઓસ્કાર મળવાનો. ઉપર તરફનો ખુલ્લો. એક તો જેમ તેમ આજે સમય પર આવ્યો. નહીં થોડો લેટ આવેલો છે. કેમ? 12. જેમ જેમ રકમની લેન્થ વધતી જાય ને તેમ તેમ આપણા સમજ શક્તિ ઘટતી જાય. આમાં બહુપદીનો ઘાત, આ તો બહુ જ અઘરો સવાલ છે. 9મા ધોરણમાં તો આવશે બહુપદીનો ઘાત. જો 9મા વાળા 10મામાં બી પૂછાય. બહુપદીનો ઘાત કેટલો છે? ઓકે. સુરેખ બહુપદી 7x - 4 નું શૂન્ય. સુરેખ બહુપદીમાં શું આવશે? 7x - 4 = 0, 7x = 4, x = 4 upon. સારા કર્મો કરીએ તો મળે હેવન. હે ને? પણ ચિંતા નહીં કરો, તમે તો બધા સારા લોકો છો. 3x + 5. તો 3x + 5 = નહીં. આમાં એમ પૂછ્યું છે કે 3x + 5 હોય તો એનો આલેખ કેવો મળે? આનો આલેખ કેવો મળશે? આ કયું બહુપદી છે? સુરેખ બહુપદી, લિનિયર પોલિનોમિયલ. તો આનો આલેખ કેવો આવશે? સ્ટ્રેટ લાઈન આવશે ને, સીધી રેખા. તો અંદર ઓપ્શન છે રેખા. બરાબર છે ને? હજુ આ બેનનું હોય જ કંઈક ને કંઈક. અરે કઈ નહીં તો કરાવી દો ને, હું કેમ ટેન્શન લઈશ. હવે આપણે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ બુકમાંથી ક્વેશ્ચન 13 છે ને, ક્વેશ્ચન 13 નો ફર્સ્ટ લઈએ કે p of x ખાલી જગ્યાના શૂન્યો -3 અને 4 છે. આ તમારે કરવાનું. કેમ? આપણે જો ને શૂન્ય વાળો ક્વેશ્ચન કયો છે કે બે શૂન્ય આપ્યા હોય તો પહેલા આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ આલ્ફા કયો હતો આપણો ક્વેશ્ચન? હા, આવી રીતે પહેલા શોધવાનું અને તમારે પછી સમીકરણમાં મૂકવાનું. ક્લિયર? પછી એમાં એક ક્વેશ્ચન છે 4th નંબરનો કે બહુપદી x² + 99x + 127 ના શૂન્યો માટે શું સાચું છે? એના શૂન્યો કેવા આવશે? અહીંયા પ્લસ છે ને, સાંભળજો, પ્લસ છે ને, અવયવ પ્લસ આવશે. અવયવ કેવા આવશે? પ્લસ. પણ શૂન્યો બંને માઇનસ આવશે. શૂન્યો કેવા આવશે? તો અહીંયા આપણો ઓપ્શન છે કે બંને શૂન્ય ઋણ આવે. પહેલો જ ઓપ્શન સાચો છે. બંને શૂન્યો કેવા આવે?
ઘણા છે ને બંને શૂન્ય સમાન લખી આવે. સમાનનો મતલબ 4 4 હોય, -4 માઇનસ એને સમાન કહેવાય. પણ અહીંયા શૂન્યની સંજ્ઞા કહીએ તો સંજ્ઞા સમાન આવશે, બંને શૂન્ય ઋણ આવશે. શૂન્ય કેવા આવશે? પાક્કું? પછી 7th વાળો ક્વેશ્ચન એમ તો આપણે કર્યો છે પણ એકવાર જોઈ લઈએ. p of x equal to 12x square plus 19x plus 5 તો 1 upon alpha plus 1 upon beta યાદ આવે છે? બીટા અહીંયા, આલ્ફા અહીંયા, તો આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ બી અપોન એ, સી અપોન એ ગયા -19/12 એટલે કે 12. 5 આવે. હું જોતો તમારું ધ્યાન છે કે નહીં. સરે કવર કરી નાખ્યું. p of x x² plus 2x minus 48 ના બે શૂન્ય શોધો. 48 ના શૂન્ય 8 છંગ 48 એટલે x plus 8 x minus 6 તો x plus 8 equal to -8 x equal to પક્કું? 9th માં અચ્છા 10th નો એક આ 10th ક્વેશ્ચન થોડો તમારા માટે ક્રિટિકલ છે, ધ્યાનથી જોજો, સમજવો થોડો ક્રિટિકલ છે. x² plus ax plus b. હવે આનો સરખાવ છું કોની સાથે? ax² plus bx plus, તો અહીંયા a બરાબર 1 છે, b બરાબર a છે ને c બરાબર એમ કીધું છે ના શૂન્યો પરસ્પર વિરોધી શૂન્યતર હોય. શૂન્યો પરસ્પર કેવા હોય? વિરોધી એટલે પ્લસ અને બરાબર છે. તો વાસ્તવિક સંખ્યા માટે હવે તમને ઓપ્શન આપ્યા છે ને એના પછી હું તમને સમજાવું છું. a બરાબર 0, b લેસ ધેન 0, a બરાબર 0, b ગ્રેટર ધેન 0. ત્રીજું a નોટ ઇક્વલ ટુ 0. ચોથું a નોટ ઇક્વલ ટુ 0. નેમ તમને કીધું કે શૂન્ય પરસ્પર વિરોધી શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. શૂન્ય વિરોધી ક્યારે આવે? શૂન્ય વિરોધી આવવા માટે આપણે શીખેલા b બરાબર શું હોવું જોઈએ? b બરાબર શું હોવું જોઈએ? પણ b બરાબર શું છે અહીંયા? તો શું બરાબર 0? તો આ બે માં આપણા a બરાબર 0 છે એટલે આપણા બે ઓપ્શન થઈ ગયા 50-50. બે ગાયબ થઈ ગયા. આઉટ પાસે આ બે રહ્યા. હવે આની અંદર મારું b ગ્રેટર ધેન 0, b લેસ ધેન 0, b ગ્રેટર ધેન પરસ્પર હોય ત્યારે તમને યાદ હોય તો આપણે x² - 16 લઈએ ને તો જુઓ x - 4 x + 4 x - 4 બરાબર 0, x + 4 બરાબર 0, x બરાબર 4, x બરાબર -. જો પરસ્પર વિરોધી આવ્યા તો ત્યારે c કેવું છે? માઇનસ છે. c શું છે? તો c લેસ ધેન શું થાય? c લેસ ધેન શું થાય? પણ c બરાબર શું છે? તો b લેસ ધેન શું થશે? હાઈએસ્ટ લેવલ ઓફ સ્કિલ જોઈએ અન્ડરસ્ટેન્ડિંગ માટેનું. સમજ પડી? તો ધીઝ હવે આ ક્વેશ્ચનને મારે રેડ માર્ક કરવાનો મારી પ્રેક્ટિસ બુકમાં. ક્યાં સુધી પ્રેક્ટિસ કરવાની કે મારું મગજ એને અને જો મેથ્સ ઇઝ ઓલ અબાઉટ કનેક્ટિંગ યોર બ્રેન વિથ ધ એરિથમેટિક ઓર એલ્જેબ્રા. તમારા મગજને તમારે લોજિક સાથે કનેક્ટ કરશો તો ગોખવું નહીં પડે. જેટલા લોકો ગોખીને આવે ને એ પરીક્ષાનું પેપર પૂરું નહીં કરી શકે. લોજિક હશે ને તમારું બ્રેન રિસ્પોન્સ કરશે આમ કરો. અને લોજિક ક્યારે ક્રિએટ થાય? પ્રેક્ટિસથી. હું આટલો હોશિયાર મેથ્સમાં નહીં હતો, પછી ભણાવતા ભણાવતા હોશિયાર થવા લાગ્યો. એ નિયમ બધા શિક્ષકો માટે, બધા સ્ટુડન્ટ માટે હોય. ધ લેવલ ઓફ પ્રેક્ટિસ યુ ડુ, ધ લેવલ ઓફ રિઝલ્ટ યુ વિલ ગેટ. આગળ વાત કરેલી ને કે હાયર લેવલ ઓફ પ્રેક્ટિસ, હાયર લેવલ ઓફ રિઝલ્ટ. અન્ડરસ્ટેન્ડ? સો ડોન્ટ ગીવ અપ, જસ્ટ ગીવ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એન્ડ. અને ઘણીવાર તમને એક ઉદાહરણ આપું કે હું કોઈ વસ્તુ માટે પ્રયત્ન કરતો હોઉં તો એ પ્રયત્ન હું શું કરી દઉં છું? છોડી દઉં છું. ઘણીવાર હું પ્રયત્ન કરતો તો પ્રયત્ન શું કરી દઉં છું? છોડી દઉં છું.